સરીગામ જીઆઈડીસીમાં પ્લાસ્ટિક ઝોન ખાતે શુભ સિન્થેટિક્સ અને રામા ટેક્સટાઇલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સરીગામ જીઆઈડીસી પ્લાસ્ટિક ઝોન ખાતે શુભ સિન્થેટિક્સ અને રામા ટેક્સટાઇલ કંપની દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન 500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં સરીગામ જીપીસીબીના અધિકારીઓ, સરીગામ નોટિફાઈડ એરિયાના અધિકારીઓ, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદાર તેમજ સરીગામના ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શુભ સિન્થેટિક્સ કંપનીના માલિક સજ્જન મુરારકા અને તેમના પુત્ર અંકિત મુરારકા સહિત દિનેશ પટેલ અને ભાવેશ પટેલ દ્વારા વૃક્ષોની નિયમિત દેખરેખ રાખી તેમને વિકસિત કરવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવામાં આવી હતી। સરીગામ જીઆઈડીસીમાં શુભ સિન્થેટિક દ્વારા કુલ 501 વૃક્ષારોપણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શુભ સિન્થેટિકના શ્રી સજ્જન મુરારકા અને અન્ય જે આપણા સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો ભેગા થઈને બધાએ સાથે મળીને એક પેડ માં કે નામ ના સૂત્ર હેઠળ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં દરેક હાજર વ્યક્તિઓએ પોતાની માતાના નામે એક છોડનું પ્લાન્ટેશન કર્યું અને શ્રી સજ્જન મુરારકા દ્વારા હવે એ દરેક છોડનું માવજત કરવામાં આવશે। આ પ્રકારની કાર્યવાહી એમણે અગાઉ પણ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે, જે આપણે પાછળ જોઈ શકીએ છીએ। જે ઘણું સારું વૃક્ષારોપણ થયું છે અને એ વૃક્ષો આજે ઘણી સારી માવજતને કારણે આપણે સારા ગ્રોથ કર્યો છે અને આ પ્રકારની કામગીરી તેમના દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવશે અને એમના દ્વારા જે પ્લાસ્ટિક ઝોનનો જે આ નહેર પાસેનો જે એરિયા છે એને આખો ગ્રીન બેલ્ટ તરીકે ડેવલપ કરવામાં આવશે અને આ કામગીરી માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સાથે સાથે સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દરેક ઇન્ડસ્ટ્રીવાળાને અને સાથે જોડાયેલા મીડિયા કર્મીઓ, આસપાસના જે ગામના લોકો છે એમના દ્વારા પણ ખૂબ સારી રીતે તેમની માવજત પણ કરવામાં આવે છે અને આ પ્રકારે વારંવાર આ પ્રકારના જે પ્રોગ્રામો છે એ કરવામાં આવે છે, જે ખૂબ જ સારી વસ્તુ છે। मैं सज्जन मुरारका, शुभ सिंथेटिक्स मेरी प्लांट है फायर स्टेशन के पास और 4/2/2025 में हमारा एक प्लांट है रामा टेक्सटाइल, उसके अंदर 4/2/25 के अंदर हमने 333 पेड़ एक पेड़ माँ के नाम प्लांट किया था और सभी लोग यहाँ पर मौजूद थे। पूरे जीआईडीसी के सभी डिपार्टमेंट, इंस्टीट्यूट, एसआईए मेंबर्स सभी को बुलाकर ये कार्यक्रम किया था। सभी लोगों ने एक पेड़ माँ के नाम पे लगाया था और मैंने उस दिन जवाबदारी ली थी कि ये पेड़ जितने भी रहेंगे सारे पेड़ को जिंदा रखना मेरी जवाबदारी। तो सब लोगों ने मेरे ऊपर विश्वास रखकर वो प्लांट को पूरा मेरे को हैंडओवर किया और आज उस सेकेंड मुहिम मैं ले रहा हूँ 501 पेड़ की। उसी से एडजॉइनिंग जगह को बनाया हूँ, मैं लैंडस्केपिंग किया हूँ और कर इसको 501 पेड़ लगाऊंगा और सभी मेंबर जो आज मौजूद हैं यहाँ पर सभी लोगों ने एक पेड़ लगाया अपने माँ के नाम से। और जो जगह बची है उसके अंदर जो मेंबर आज आ नहीं पाए, जो ऑफिशियल भी नहीं आ पाए, उनको सबको बुलाऊंगा, बुलाकर सबके नाम से एक पेड़ लगाऊंगा। और इस मुहिम में मेरे को सरीगाम इंडस्ट्रियल एसोसिएशन, जीपीसीबी, नोटिफाइड एरिया, जीआईडीसी, सीटीपी, प्रेस नोट्स जितने भी है, जितने भी यहाँ पर इंस्टीट्यूट्स है, सभी लोगों ने हरदम हमको समर्थन दिया इस बात के लिए और हम लोग इसकी चेष्टा कर रहे हैं कि ये चीज़ हरदम कायम चलती रहे। अमित सिंह राजपूत साथे प्रशांत पंचाल, S24 न्यूज़, सरीगाम।